અષાઢી બીજના પાવન અવસરે વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય નગરચર્યાને લઈને તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ગોત્રી ઇસ્કોન મંદિર દ્વારા છેલ્લા 45 વર્ષથી આયોજિત થતી આ પરંપરાગત રથયાત્રા આગામી 16 જુલાઈના રોજ ભક્તિમય માહોલ વચ્ચે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થશે. વડોદરા શહેરમાં અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની ભવ્ય રથયાત્રા ભક્તિમય વાતાવરણ વચ્ચે નીકળશે. ગોત્રી ઇસ્કોન મંદિર દ્વારા છેલ્લા 45 વર્ષથી આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શનનો લાભ લેવા ઉમટી પડે છે. રથયાત્રાનો પ્રારંભ બપોરે 2:30 વાગ્યે રેલવે સ્ટેશન ખાતેથી થશે. શહેરના પ્રથમ નાગરિક મેયર દ્વારા પહિંદ વિધિ કરવામાં આવશે. ત્યારબાદ ભગવાનના રથને પ્રસ્થાન કરાવવામાં આવશે. અષાઢી બીજના શુભ દિવસે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળતા શહેરમાં ભક્તિનો અનોખો માહોલ સર્જાશે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન માટે રસ્તા ઉપર ઉમટી પડશે. આ વર્ષે રથયાત્રા દરમિયાન શુદ્ધ દેશી ઘીમાં તૈયાર કરાયેલા શીરાના પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવશે. રથયાત્રા રેલવે સ્ટેશનથી કાલાઘોડા, કોઠી 4 રસ્તા, રાવપુરા, જુબલી બાગ સહિતના વિવિધ વિસ્તારોમાં ફરતી શહેરના પોલો મેદાન ખાતે પૂર્ણ થશે. વિશેષ વાત તો એ છે કે રથયાત્રા પસાર થયા બાદ સમગ્ર રૂટ ઉપર સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવશે, જેથી ધાર્મિક કાર્યક્રમ સાથે સ્વચ્છતાનો સંદેશ પણ સમાજ સુધી પહોંચે. ધાર્મિક આસ્થા, સેવા અને સ્વચ્છતાનો અનોખો સમન્વય રજૂ કરતી આ 45મી જગન્નાથ ભગવાનની રથયાત્રાને લઈને ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેર પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને ટ્રાફિક માટે પણ વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું છે. સંસ્થા તરફથી વડોદરાના નાગરિકોને માટે અમે ખાસ નિમંત્રણ આપવા જોઈએ રથયાત્રામાં ભાગ લેવા માટે. પરમ દિવસે થશે જ 2:30 વાગે સ્ટેશનથી ચાલુ થવાની છે. બધાને માટે પ્રસાદનું વિતરણ થશે જ, ભગવાનના દર્શન થશે જ અને રથયાત્રા પછી મંદિરના પ્રાંગણમાં ભંડારા થવાની છે. 15-20 હજાર લોકોને માટે જમવાનું. રથયાત્રાનો સમય શું હશે અને રૂટ કયો? આદિથી 7 વાગે જેવી 6:30-7 વાગે. ઇસ્કોન મંદિર દ્વારા દર વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થતું હોય છે. આ વખતે 45મી રથયાત્રા 16મી તારીખે બપોરે 2:30 વાગે વડોદરા રેલવે સ્ટેશનથી પ્રારંભ થશે. આપણા મેયરશ્રી વડોદરા શહેરના પ્રથમ નાગરિક શ્રીમતી ગીતાબેન મકવાણા પહિંદ વિધિ કરીને આ રથયાત્રાનો પ્રારંભ કરાવશે. પરંપરાગત રૂટ ઉપર ભગવાન જગન્નાથજી નગરચર્યા પર જ્યારે આપણા પાસે આવી રહ્યા છે, ત્યારે સૌ ભાવિક ભક્તોને મારી નમ્ર અપીલ છે કે આપણે શાંતિપૂર્ણ ભગવાનના દર્શનનો લાભ લઈએ અને 45,000 કિલો શીરો દેશી ઘીમાંથી જે બનાવવામાં આવે છે પ્રસાદ પણ આપણને સૌને આપવામાં આવશે. આપણે દર્શન અને પ્રસાદનો લાભ લઈને આપણે પોતે આધ્યાત્મિક વાતાવરણમાં સૌ આનંદ લઈએ. એ જ પ્રકારની અપીલ હું સૌ નગરજનોને કરું છું. ભગવાન જગન્નાથજી આપણા પર આશીર્વાદ બનાવી રાખે, એ જ ભગવાન જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના કરું છું.